જો 14 મુહૂર્ત નામ આપું તમારું નામ મધુ શ્રીવાસ્તવ ના કહેતા એ મેદાનમાં નીકળે કે જે વર્ષોથી મેં વાઘોડીની પ્રજાને વચન આપ્યું છે, હું જીવતો રહ્યો મારી શ્વાસમાં શ્વાસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું, આપના કામના માટે ખડે પગે કામ કરીશ. નાત જાત ભેદભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે, તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે, જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય, તમે મારા ઘર બી જોયા છે, અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે. હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે. અડધી રાતે મારા ઘેર આવશે, મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે. કાન ખોલીને સાંભળી લેજો, હું મેદાનમાં આવી રહ્યો છું. પછી જે 2 નંબરના ધંધા હોય કે જે બી હોય એ સમજી જજો, અને પોલીસ અધિકારી હોય યા મામલતદાર હોય સમજી જજો, જો 14 મુહૂર્ત નામ આપું તમારું નામ મધુ શ્રીવાસ્તવ ના કહેતા એ મેદાનમાં નીકળે. એ મોરચો બનાવીને લડાઈને તાલુકા પંચાયત બી લડાવવાનો, તાલુકા પંચાયત બી જીતાડીશ, અને તાલુકા પંચાયતના અંદર જે વિકાસ બાકી છે મોટા મોટું વાઘોડિયાના અંદર ડેમેજની જે ગંદકી છે એ દૂર કરવાનો હું પ્રયત્ન કરવાનો છું નગરપાલિકા આવીને, અને સારું કાર્ય કરવાનું છે. જે રોડ ખલાસ થઈ ગયા, રોડો બનાવવાના છે. આ મધુ શ્રીવાસ્તવ છે કોઈના બાપથી ડરતો નથી, ખાલી ભગવાન સિવાય. બાકી કોઈને સિંગડા ઉગ્યા નથી, બધાને ઠેકાને પાડી દઈશ. આટલું ધ્યાન રાખજો.